Okay. Now, statistics, new chapter. Chapter number 3, normal distribution. प्रामाण्य वितरण. प्रामाण्य वितरण. હવે આની આગળના ચેપ્ટર નંબર 2 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણમાં આપણે એક વસ્તુ શીખી જેને યાદ હોય એ હાથ ઉપર કરે. હું અહીંયા કંઈક લખું છું. આવું કંઈક શીખ્યા? ચલો ટેક્સ્ટ બુક ઓપન કરવાની છે, ચેક કરો અને મને આન્સર આપવા છે. કેટલાને મળી ગયું, કેટલાને નથી મળ્યું હાથ નીચે કરો. કેટલાને નથી મળ્યું હાથ ઉપર કરજો. તમને નહીં મળતું ક્યાં જાય આપજો. હા સહી है तो पता है. बाजूમાં તને મળ્યું બેટા? મળ્યું? अच्छा आ गया पता चल मिल गया. वही तो पूछ रहा हूँ ना कि बाजू वाले ने हाथ खड़ा नहीं किया. एटलीस्ट देख लेना चाहिए था. मैंने ओपन बुक बोला ना, ओपन करो देख लो. चल मुझे तने मળી ગયું. આ શું છે? આનો મતલબ શું છે? બોલ બોલ. આવું હોય શું જવાબ લખવાનો? ચોપડીથી જોઈને સીધો મને જવાબ જોઈએ. હું તને એમ કહું તારું નામ શું છે, તું શું કહે? રૂગેન એવું બોલે જ નહીં. એ ત્યાં p ની કિંમત એક તૃતીયાંશથી મોટી હોય શું કહેવાય? પછી જવાબ એનો જવાબ શોધી કાઢ. વાંચીને આટલું વાંચતો નહીં, વાંચી લે જવાબ એક આ. એ સર આનો મતલબ આવો થાય. If p is greater than 1/2 then dash. આ મારો ક્વેશ્ચન. હા આટલું જ કહેવાય. સ્ક્યુનેસ પોઝિટિવ. આટલું જ કહેવાય. પોઝિટિવ સ્ક્યુનેસ વિષમતા ધન હોય તો આનો મીનિંગ થાય. અચ્છા સ્ક્યુનેસ નેગેટિવ. તો ધન ક્યાં દેખાડું? નીચે વાળું. મેં કીધું જોતા શીખવાડી છે તો અહીંથી જ જોવાની તકલીફ છે. એટલે કહું તમે લોકો રોજ બહુ બધું જુઓ છો પણ જોતા નહીં. આ ચેપ્ટર ની અંદર કે રીતે જોવાનું બસ એ નક્કી કરો. આજના લેક્ચર આખા લેક્ચર એક જ વસ્તુ નક્કી કરશે, હાઉ ટુ સી. બસ આ નાનકડી ભૂલ આવડતું હોય તો 1 માર્ક નો ક્વેશ્ચન છે ના આવડે કીધું તમને 1 માર્કમાં પૂછાય. p શોધી કાઢો. 2 માર્કમાં બી આવે. પહેલા p ફાઇન્ડ કરો અને પછી નક્કી કરો પોઝિટિવ કે નેગેટિવ. ચલો હું નેગેટિવ. if p is greater than 1/2 p means what? p એટલે શું બેટા મિત્તલ? સફળતા. p એટલે સક્સેસ. p means સક્સેસ. એ કહે છે ખોટું કહે છે, હું એવું કહું છું. કોઈ કરેક્શન કરવું છે? p એટલે સક્સેસ નથી, ખોટી વાત છે, ઉલ્લુ બનાવે છે. ચલો કોઈ કહે છે પરફેક્ટ આન્સર કરો. યસ બેટા. ખાલી પ્રોબેબિલિટી. ચલો બધી પ્રોબેબિલિટી અડધો આન્સર એ ખોટું. ચલો બોલો. પરફેક્ટ. સફળતાની સંભાવના એટલે p. પ્રોબેબિલિટી ઓફ સક્સેસ સફળતાની સંભાવના. સફળતા તો બકા આપણે એવું શીખ્યા 10 હોય 10 વખત મારો
અને 5 વખત વાગે 6 વખત વાગે તો આને સફળતા 6 છે પણ આની સંભાવના એટલે B. ખબર? Success is from 10 trials 6 success. We are getting 6 success, 7 success. Right? Probability of getting success is called P. સફળતાની સંભાવનાને આપણે P કહીએ. બીજું કઈ નથી. બરોબર, ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? તમે લોકો આ પ્રશ્નના આન્સર આપતા ત્યારે બહુ ધ્યાનથી સમજીને આપો. કઈ P બરાબર તો P is equal if P is equal to more than 1/2 then skewness negative. એવું છે ને અંદર આ P મોટો હોય તો નેગેટિવ, ઓછો હોય તો પોઝિટિવ. વિષમતા ધન પોઝિટિવ અને અહીંયા ગુજરાતીમાં કોઈ ડાઉટ? કોન્સેપ્ટ ક્લિયર? તો આવું આપણે ચેપ્ટર 2 માં વિજય આકૃતિ દોરતા આવડે? આની આમ કરીને શીખવાડું તો યાદ આવે? અહીંયા તું એ પાછળ લાઈનમાં ઉભો થઈ જાય. પહેલી વાળી તારે દોરવાનું. દબાવતો નહીં વધારે, આરામથી. વેરી ગુડ. ચલો હું બહુ જો આ ખોટી છે, સાચું કરતો જો જતો ને વાંધો નહીં. અહીંયા નીચે લખતો અહીંયા લખો ને 0 -1 -2 -3 1 2 3 આ બરાબર છે? એવું લખો. બરાબર અમિત એ ખોટું બરાબર તો ના આવીશ સુધારો પરફેક્શન છે ક્યાં કરવું બાજુ હરી આ દેખાય છે હરી દોડતા દોડતા આવે છે બરાબર ભાઈ કોઈ ખોટું લાગે છે સાચું લાગે સારું હું અહીંયા ડ્રો કરું આવું હોય હવે ઓલું ખોટું લાગે ઋણ નેગેટિવ તો નેગેટિવ સાઈડ સ્લોપ વધારે છે તો અહીંયા નોર્મલ માઈનસ બાજુ સ્લોપ વધારે છે એટલે નેગેટિવ સ્લોપ કહેવાય નેગેટિવ સ્ક્યુનેસ ઋણ વિષમ તો છે જુદું તો છે પણ કઈ બાજુ આ બાજુ તો નોર્મલ છે સિમ્પલ છે આ બાજુની વાત કરું પોઝિટિવ સ્ક્યુનેસ ધન બાજુ અહીંયા બંને બાજુ સરખું લાગે ચાહે એવું કરે છે સરખું બને અને ના લાગતું હોય તો માની લો કે સરખું હોય તો આવું બને કોઈ ડાઉટ તમને બધાને ખ્યાલ આવે છે એટલે આ કેમ ખોટું છે એનું રીઝન ખબર પડે તે આ બીજા નંબરનું દૂર એવું મને લાગે લાગે સરખા જેવું કે તને એવું છે અલગ દોરી પેલી સાઈડ દોરી સારું ઓકે તો અહીંથી જે શું આમ કર્યું અરે બોર્ડ પર તકલીફ ના થાય કે મારે બી નવો બોર્ડ હતો જ્યારે આને
એટલે વ્હાઇટ બોર્ડ ફર્સ્ટ ટાઈમ લખતા હતા ત્યારે એવું થાય, પણ ખબર નહીં મારા વ્હાઇટ બોર્ડમાં અક્ષર થોડા સુધરી ગયા, બ્લેક બોર્ડમાં તો ખબર નહીં ચોકના અંબાડીએ બોલા અંબાડી થોડું લખીએ ટક, થોડું લખીએ ટક, એટલી વાર તો ચોક તૂટે ને. ભૂલ મારી જ છે, પણ વાપરતા ના આવડતું હોય એટલે તૂટે. ઠીક છે. વાળા સ્ટુડન્ટ ઘટી ગયા સાહેબ, આ ટાર્ગેટ સાથે જોડાયેલા છે કે આપણી ચલો ઇન્સર્ટ નેગેટિવ સ્ક્વેરનેસ, પોઝિટિવ સ્ક્વેરનેસ, સિમેટ્રી, ઋણ વિષમતા, ધન વિષમતા અને સમમિત આવર્તન. આ જે ચેપ્ટર નંબર 3 છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રામાણ્ય વિતરણ, એ આપણું આ ટાઈપનું છે એટલે એને પ્રામાણ્ય વિતરણ કહે છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહે છે. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન નોર્મલી છે, બંને બાજુ ઇક્વલ 50-50. તો જ્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય પ્રામાણ્ય વિતરણ કહે તો માની લેવાનું એનો ડાયાગ્રામ આવો જ હોય, આકૃતિ આ રીતે દોરાય. જો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય પ્રામાણ્ય વિતરણ હોય તો સમ કરવાની મેથડ એ ચેપ્ટર 3 પ્રમાણે કરવાનું છે. પ્રોબેબિલિટી છે, સંભાવના છે, પણ આવું હોય ત્યારે શું કરવાનું? ચેપ્ટર 3 ની મેથડ યુઝ કરવાની, એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે. અને જો આ ના હોય આવું તો ચેપ્ટર નંબર 1 and 2 જનરલી 2 પહેલા ચેપ્ટર 2 નો યુઝ થાય. એ તમારા એક્ઝામમાં ખબર કેવી પડે આ કોનો સમ છે, નામ અંદર લખ્યું હોય પ્રામાણ્ય વિતરણ, પ્રામાણ્ય વિતરિત છે, નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ, આવો વર્ડ યુઝ કર્યો સમ ની અંદર, એટલે બંનેના સમ સરખા દેખાય છે. તો નક્કી કેવી રીતે થાય? નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ, પ્રામાણ્ય વિતરિત છે એનો મતલબ છે કન્ફર્મ. ખાલી ગીતાના આવ્યો બધા હતા આજે શું થયું હતું? બોલે એમાં શું આવ્યું? બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કરાઈ ગયો હતો, જબરદસ્ત કઈ નહીં રેકોર્ડિંગ તો મળશે પણ સામ સામેની મજા તમારી જોડે જે હોય અલગ. હું દરરોજ વિચારું કે પહેલા 2 લેક્ચર એટલીસ્ટ જતો એવું બી મગજમાં પણ થતું જ નહોતું. અલગ વસ્તુ ઠીક છે, જોઈએ. ઓકે, હવે સ્ટુડન્ટ્સ આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન નો એક ડાયાગ્રામ અહીંયા ડ્રો કરવાનો, આકૃતિ દોરવી. વચ્ચેથી અહીંયા 0 છે, લેફ્ટ સાઈડમાં -1, આ 0 થી -1 નો એરિયા છે. ઓકે સર, આ બાજુ +1, તો 0 થી +1 નો એરિયા છે. એરિયા પ્રદેશ જગ્યા ગુજરાતીમાં ક્ષેત્રફળ. તો તમે 0 થી -1 સુધીનું જુઓ કે 0 થી 1 સુધીનું જુઓ, બંને સેમ હોય કે અલગ અલગ હોય? કેમ સેમ હોય? સ્લોપ સેમ છે, આકૃતિ સરખી છે, બંને બાજુ સરખું સરખું થાય છે, નામ જ છે સરખું છે. તો જુદું થોડી હોય, તમે માઈનસ બાજુ 1 જુઓ કે પ્લસ બાજુ 1 જુઓ, એરિયા તો સેમ જ હોય, એ નહીં બદલાય. કેમ? નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, પ્રામાણ્ય વિતરણ છે. બીજું આ જોરદાર આકૃતિ, આ ડાયાગ્રામ જોરદાર છે. આ બંને છે જોડે 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 છેક સુધી જાય, ઇનફાઇનાઇટ, અનલિમિટેડ જોડે જાય તો આપણે એકબીજાને અડવાનું છૂટે, દૂરથી જે કરવું હોય. કોરોના ચાલે હે? હા, સોશિયલ ડિસ્ટન્સિંગ. ત્યાં છેક સુધી જોડે જોડે ચાલે પણ એકબીજાને અડે. ઓલું ના હોય બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવું, સિમ્પલ કહું. મેરેજ કર્યા પછી ઓકે, પણ પહેલા કશું સિમ્પલ.
એવું છે. આ લોકોના વેરિયસ થતા જ નથી, અનલિમિટેડ ચાલુ રહેશે. એ જે લેફ્ટ સાઈડ થી માઇનસ ઇન્ફાઇનાઇટ અનલિમિટેડ જાય, જોડે જોડે ચાલે, નજીક થાય પણ અડે. યાદ રાખજો, ભૂલતા નહીં. એટલે કહું છું એક્ઝામમાં પૂછાશે, લખવું પડશે. હે એવું ના કે જોડે જોડે ચાલે પણ અડે નહીં, એવું ના એક્ઝામમાં લખી. હું તમને બતાવીશ, ટાઈમ આવશે ને એ બધી વસ્તુઓ, કે એક એક માર્ક ને લેવાના તો છે જ, પણ અત્યારે સમજાવવા માટે ખાલી આટલું કે ક્યારેક તમે જાતે વાંચ, અમુક કેવું છે પ્રોપર ટોપિક નથી થતો પણ એની અંદર તો બધું કવર કરવાનો ટ્રાય કરું છું. જાતે વાંચો ને ત્યારે યાદ આવે આ ક્વેશ્ચન કહેતા હતા ને આ એક છે, એ ત્યારે ખબર પડે. અત્યારે પ્રોપર 1 માર્ક્સ ઉપર નથી જતું, ઓવરઓલ માર્ક્સ પર છે. પછી તો પ્રોપર મહેનત તો કરીશું, થશે જ. ચાલો ટાર્ગેટ મોટો છે ને, ટાઈમ વેસ્ટ બહુ થતો અને તો ટ્રાય એવો કર્યો તો કે ટાઈમ વેસ્ટ ના થાય, કે કંઈક શીખી લો, એવો તો ટ્રાય કર્યો હતો કઈ. હવે આ બાજુનો એરિયા, આ આખો એરિયા 100% જ, આટલો એરિયા કેટલા પર્સન્ટેજ? 50% અહીંયા, 50% અહીંયા, 50% છે બંને બાજુ, આખો 100% 100%. તો આ આખા એરિયાને 100% ગઈ તો 100/100 100/100 ની નિશાની કાઢ નાખ્યો તો ડિવાઇડ બાય 100 કરો એટલે 1 થાય. આ આખો એરિયા શું થાય? 1. આ 0 પોઈન્ટ, આ 0 પોઈન્ટ, આની પાછળ 0 લગાવી દો, 0.5000 0.5000 તો ખોટું ખરું? જેટલા લગાવો હોય લગાવો, પણ આપણે તો 4 ડિજિટ સુધી લગાવો. આ યાદ રાખજો, જ્યારે પણ એરિયાની વાત થતો હોય ને અંદરના, ત્યારે તમારે 4 ડિજિટ સુધી લગાવો. એટલે પોઈન્ટ પછી 4 હોવા જોઈએ. સપોઝ અહીંયા એવું હોય 0.75 તો તમારે કેટલા લગાવવાના? 2 0 લગાવી દો, 7500. પોઈન્ટ પછી 4 ડિજિટ આની અંદર લગાવવાના, જેથી તમારા મગજની અંદર બધી વસ્તુઓ ક્લિયર થાય. ખ્યાલ આવે? પછી ઓલી છોકરીઓ નહીં આવતી ગુજરાતી મીડિયમ માટે, આજે નહીં સારું, તો 0.75 0.75 આવું લગાવી દેવાનું. પોઈન્ટ પછી 4 ડિજિટ નંબર જોઈએ, કારણ કે સમ ઈઝી કરવા માટે આ બધું યાદ રાખવું પડશે. આજે બહુ નાની નાની વસ્તુઓ બતાવી પણ જોરદાર છે. બીજી વાત કરીએ, આજે લાઈન છે ને, આ 0 લખ્યું છે, 1 લખ્યું છે, 2 લખો, 3 લખો, 10 લખો, 10 ના હોય એવી કઈ. અહીંયા ક્યાં સુધી હોય? તો તમારી ટેક્સ્ટબુકમાં જે પાછળ એક ટેબલ આપેલું છે, એને કહેવાય Z ટેબલ. એ Z ટેબલ જો લોગ ટેબલની જેમ દેખાય છે. છેલ્લા પેજ લેફ્ટ સાઈડમાં આની એક નાની ડિઝાઇન આપેલી એટલે કે ડાયાગ્રામ. કોને નામ મળ્યું? જેને નામ મળ્યું આગળ પડે મળી બહુ સારું. હવે એની અંદર છે ને અહીંયા લખ્યું છે Z, આવું લખેલું. પછી અહીંયા લખ્યું છે 0 0, એવું લખ્યું છે 0.0 પછી 0.1 પછી 3.5 આવ ક્યાં સુધી 3.5 કોઈ ડાઉટ? તો અહીંયા 3.5 થી વધારે ના જ, કારણ કે આ જે લીટી છે ને, આ જે લાઈન છે ને, આ લાઈન પર આ જે વેલ્યુઝ છે આ બધી z ની વેલ્યુ છે. કેટલી વેલ્યુ છે? z. બધું z છે, z સિવાય કશું નથી. This all values are of z and maximum value of z is 3.5. એ તમારા ટેબલમાં પડી ગયું, ખાલી તમારા ટેબલ. રીઝન છે ફ્યુચરમાં MBA કરો કે કોઈ ફાઇનાન્સમાં જાઓ ને તો એ લોકોનું આ ડાયાગ્રામ થોડું જુદું, થોડું વધારે નથી કહેતો, થોડુંક અલગ હશે. તો એ ટાઈમે તમને આ ટેબલ યુઝ નહીં, એ ટાઈમે એ લોકો એ ટેબલ આપશે.
એ લોકો ખાલી લેફ્ટ સાઈડનો એરિયા બતાવે કે લેફ્ટ સાઈડ કેટલો છે, તો ત્યારે આ થોડું મોટું થઈ છે. અત્યારની સિચ્યુએશનમાં 3.5 થી વધારે હશે નહીં. આટલું ક્લિયર થાય છે? કોન્સેપ્ટમાં કોઈ ડાઉટ કે સર ખબર નહીં પડતી શું કહો છો? તો z ની વેલ્યુ ઓફ z ઇઝ ઓલવેઝ 3.5. અચ્છા 3.5 થી વધારે નહીં, 3.6 નહીં આવે. કેમ છે જ નહીં તો? અચ્છા અહીંયા ઉપર બી છે, અહીંયા ઉપરથી આ z જ છે, એની સામે કેટલું 0.00 0.01 0.02 હવે ક્યાં સુધી આવું છે? તો આ z જ છે, અલગ નથી. તો સર કેવી રીતે જોવાનું શું કરવાનું? સાંભળો, સિમ્પલ છે. અહીંયા એક આ 0.3 જેવું માની લો, 0.3 અને આ ઉપર ટાર્ગેટ 1 તો 3 અહીંયા શું લગાયા 3 માટે અહીંયા એક વેલ્યુ હશે, અહીંયા 0.3 છે અને અહીંયા 2 છે તો 2 લગાવી દો 0.32. બોલો અહીંયા શું છે 0.125 0.3 0.02 આ બંને ભેગા થાય છે જ્યાં આમ લાઈન અને આની નીચે એ છે 0.125 બરાબર. તો એ આપણને શું મળ્યું 0.32 ની વેલ્યુ મળી. કોની વેલ્યુ મળી 0.32 આ 2 છે. તો તમને એવું કે મારે અહીંયા આ ડાયાગ્રામમાં આ 0 છે, આ બાજુ 0.32 છે અને મારે 0 થી લઈને 0.32 આ એરિયા કેટલો? આ એરિયા કેટલો? તો સર આ 0.3 અહીંયા 2 અહીંયા એરિયા આટલો છે આટલો, તો આ જે છે એ આ એરિયા છે 0.1255. ખબર પડી? તો આ 0 થી એરિયા મળે આપણને, પાછળનો એરિયા ના મળે ક્યારે નહીં. આ z ટેબલમાં કયો એરિયા હોય 0 થી, તો કે સર માઈનસ સાઈડ જોઉં તો આગળ આ 0 થી લઈને 0.32 આવી રીતે જોઉં, આ એરિયા જોઈતો હોય માઈનસ સર બોલો ને માઈનસ પ્લસ એરિયા તો સેમ ને, ના તો શીખો હમણાં જ આ માઈનસ 1 જો 1 આ એરિયા સેમ ને, 0 થી માઈનસ આનો એરિયા કેટલો કે આટલો જ 0.12 થાય. બરોબર આવું કોન્સેપ્ટ ક્લિયર થાય ને? પણ સર મને એવું કે 0.32 પછીનો આ એરિયા કેટલો બોલજો હે? અચ્છા આ આટલો એરિયા 0.5 અને આ આખો એરિયા અહીંથી લઈને અહીંયા આખો એરિયા આ 0.5000 આ ના રે, આ આખો એરિયાનો અડધું કરતો 5000 ના રે. ઇન્ફાઇનાઇટ નું કેના પાડું કે ઇન્ફાઇનાઇટ તો કે છે, પણ મને એટલો જવાબ આ મેં હમણાં શીખો લે આખો છે એના બે પાર્ટ કર્યા તો આપણે 5000 થયો, તો બે પાર્ટ તો 5000 થયો ને. હવે 5000 માં હું ખાલી આટલો એરિયા પૂછું તોય ફાયદો ને, ખાલી આટલો એરિયા પૂછું તોય ફાયદો ને, અહીંથી લઈને આ એરિયા કરો તોય ફાયદો અને હું ખાલી આટલો એરિયા કરું તોય ફાયદો. એવું તું કહેવા માંગે છે? મારો ક્વેશ્ચન છે. હા તો એ તો કહી રહ્યો છું ને, હવે તો સાચું સર આ આખું 5000 છે, મારે તો આટલો જ જોઈએ, તો આ બંનેનું પ્લસ થઈને આટલું થાય એ પણ ખબર પડે, પણ આટલું કેટલું કોઈ કઈ કહી રહ્યો છે 0.3745 આ બંનેનું ટોટલ કરો તો 5000 થઈ ગયું. પ્લીઝ બીજા બધા ખ્યાલ ના આવે તો મને કહેજો, અત્યારે એને જવાબ આપેલો મને પૂછી રહ્યો બીજાને પૂછી રહ્યો થઈ ગયું. તો હવે આ આટલો છે કે નહીં એવું કઈ એ ડાલ કરી દો તો નહીં આવે તો કરી દો 125 5000 કરી દો નહીં આવે. હા હવે
સવાલ જ નથી કેલ્ક્યુલેટર ખોટું બોલે આવે માઈનસ ની સાઈન જો કે નહીં માઈનસ ની સાઈન માઈનસ ની સાઈન નથી કરી ઊંધું બોલે આ યાર એક્શન speaks louder than words અરે એક્શન બોલે એક્શન સાચું एक्चुअली 0.5 માંથી આ માઈનસ તું આ મોટા એરિયામાંથી આટલો એરિયા કાઢ નાખ ના મળી જાય સિમ્પલ કોણ ડાઉટ છે નહીં ખબર પડતી આવું પૂછી પહેલા મેં કીધું આજે જોતા શીખવાડું આજે ખાલી જોવાનું શીખવાનું અને એ આવડી ગયું બસ 50% ચેપ્ટર પૂરું જો જોતા આવડી ગયું આ જોતા ના આવડે ને આખી જિંદગી બસ આવું પડે એમાં શું પ્રોબ્લેમ થાય માર્ક્સ ના આવે એટલે આખી જિંદગી એ જ લઈને બેસો માર્ક્સ ના આવે એ જ માર્ક્સ સીધા આવે ચલો આગળ જઈએ જોરદાર આન્સર આપજો મજા લેજો હું એકદમ આરામથી જોઉં સર 50-50 કોઈ ઇશ્યુ નહીં તમારે આટલો એરિયા જોઈએ 2 સુધી 2 બસ બોલો કથન આ કેટલો એરિયા z ટેબલમાં જોવું પડે z ટેબલમાં જોવું પડે આન્સર તું કહી દે બોલતા નહીં ખોટો હોય 478 હું અહીંયા લખું છું ભાઈ આટલો એરિયા 0.4783 છે ભાઈ કોઈને જુદો આન્સર આપવો છે ઘણા બધા અરે આપવો છે બાજુમાં આપેલો છે સર બોલો 4772 કોઈનો બીજો કોઈ આન્સર છે અગર તું કોને જોવે છે એમ કે હા એ ઝેડ માં ક્યાં જોવે છે હે એવું પહેલા મને જવાબ આપ તું શું જોવે છે મને કે તમે ખ્યાલ 2.0 જોયું અને ઉપર હા અહીંયા શું લખ્યું છે 47 તો તું કહે છે આ જોયું મને ખબર છે એને ક્યાં જોયું શું જવાબ આપે છે અત્યારે સાચો જવાબ આપે છે ને મેં એને કીધું કે ક્યાં જોયું તો કે અહીંયા જોયું તો આની સામે આ લખ્યું છે બોલ્યો આ પડી નહીં કે મને કીધું તે જોયું ક્યાં આ 0 અહીંયા પોઈન્ટ 0 તે 0.2 હા ઉપર અહીંયા કેટલા છે 478 478 આવી બધી ભૂલો થઈ શકે છે અને જે આપણે નહીં કરવાની હવે આવું ના થાય એના માટે શું કરવાનું શું સિક્કા શું કીધું ઉપર એરિયા હોય તો 4 હોવા જોઈએ કીધું તું અને અહીંયા નીચે z ની વેલ્યુ હોય તો પાછળ બે હોય આની પાછળ કશું નહીં એટલે શું કરો પોઈન્ટ 0 લગાડો એટલે આપણે ખબર છે આ પહેલા બે ડિજિટ છે ને 2.0 એ આમાં જો 2.0 2.0 2.0 આ 2.0 અને પાછળ બી 0 આ 0 પાછળ વાળા જો આગળ વાળા નહીં જો આ જો પાછળ એટલે 2.0 0 477 ખબર પડી કેને જોવાનું ચલો મસ્ત શીખવાનું આ રીતે જોશો તો હેલ્થમાં ક્યારે પ્રોબ્લેમ નહીં બધા સમાવડી છે બધા સમસ ક્લિયર સારું ચાલો એટલે z ની વેલ્યુ લખો ને તો પોઈન્ટ પછી બે ડિજિટ લખવાના ફિક્સ ઓલવેઝ પોઈન્ટ પછી બે ડિજિટ બે આંકડા લખવાના અને જ્યારે એરિયા લખતા હો ચાર એટલે ખબર પડે કે આ એરિયા આ બધા એરિયા છે આ ક્ષેત્ર પ્રદેશ આપેલા અને આ બધી z ની વેલ્યુ નામથી જ ખબર પડે z એટલે આ z આ બધો એરિયા ક્લિયર છે કૃષિ બધાને આન્સર આવડે
આ એરિયા મળ્યો ઓમાં તો આ એરિયા જોઈએ આખો ઇનફાઇનાઇટ સુધી કેટલો થાય સર 0.5000 minus 0.5000 માઈનસ 0.4772. અચ્છા કોણ ના પાડે છે એવું ના રહે આ બધા ના પાડે. આખો જોઈએ ને તો એક તો સર 0.5000 એનો વચ્ચેનો પાંચ. હવે વળી તમે તો શું આન્સર આપો મને ખબર હતી આ અહીંયા માઈનસ કરી દે એટલે માઈનસ થશે હું કહું આખો એરિયા કેટલો છે 0.5000 માઈનસ આવા માઈનસ ની કરવું છે મને આખો એરિયા ખબર જ છે 0.5000 50% નહીં 50% તો બરાબર મહેનત કરીએ હા તું જે બોલ્યો ને એ અહીંયા થાય આટલો એરિયા જોતો હોય તો આખો 0.5 છે આખો એરિયા 0.5000 છે આ આખા એરિયામાંથી આટલો કાઢ નાખ એટલે આ મળે અચ્છા ઈમાનદારીથી કહો આણે જે કીધું એવું કેટલાના મગજમાં હતું કોઈને નહીં અરે વાહ જોરદાર બાકી તો ખરેખર અહીંયા ભણાવ્યું એટલે એ માઈનસ જ યાદ આવે જે આન્સર આપ્યો ને છે એ અહીંયા માઈનસ કરે અહીંયા માઈનસ બીજા બધા નહોતો તો બહુ જોરદાર ગયા બહુ સારું કહેવાય હજુ ને હું સમજી ગયો કોણ વાત થઈ ઈશારાથી પેલો કેવા ન ગભરાય નહીં બે જણ તે ક્લાસમાં છે નાતું બે જણે મને ઈશારાથી કીધું છે ચાલો 0 अब પાછું જોઈએ કોણ આન્સર આપે બોલે આગે 454 આ એરિયા આની વાત કરે છે 0.455 यार 4554 के कौन जुदू के है बोलो अगर माइनस कर दे आप मतलब एक आइडिया જે એરિયા છે ને પ્રદેશ એ હોય અથવા ના આ માઈનસ માં એરિયા જતો રહે ક્યાં જતો રહે વિચાર કરો જોરદાર વસ્તુ છે યાર હું એમ કહું તમારી જોડે કેટલી જમીન છે તો તમે કહો આટલી ભાઈ ઓછી કરતા જાઓ માઈનસ માં જમીન થઈ જાય એવું થાય આ જમીન જેવું છે કામ ખાલી માઈનસ એટલે આપણે કહીએ ભાઈ ડાબી બાજુ છે લેફ્ટ સાઈડ છે કે રાઈટ સાઈડ છે આનાથી એ ખબર પડે બોલ બેટા 0.46 આવો તારો આન્સર ચાલો હવે સાંભળજે બેટા પ્લીઝ આની પાછળ કેટલા ડિજિટ હોવા જોઈએ પોઈન્ટ પછી 2 હવે અહીંયા 2 નથી ને આપણે બધા 0 લગાવી દો હવે આમાં ક્યાં જોવાનું આની અંદર આ z ની અંદર ક્યાં જોવાનું 1.7 જોવાનું 0 તો અહીંયા હોય અને ઉપર 0 જોવાનું અહીંયા કેટલો એટલે આ કેન્સલ તો તે શું જોયું ઉપર તે અહીંયા 0.07 જોયું એ ભૂલ કેમ થઈ કારણ કે અહીંયા પોઈન્ટ પછી 0 લગાવ્યો નહીં મને ખબર છે ને આવી ભૂલો થાય એટલે તો આની મહેનત કરું શું થાય ખબર પાછળ આવું લગાવેલું ના હોય આવું 0 ના લગાવો એટલે તમને આ 0 ના દેખાય તમને સીધું 7 જ દેખાય ઉપર 7 જોઈ લો પતી શું થઈ એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ લગાવી દેવાના મજા આવે એ પૂછેલા એક્ઝામમાં આવશે ટેબલ હા આ ટેબલ તમને એક્ઝામમાં આપવામાં આવશે બોર્ડની એક્ઝામમાં તમને લોકોને ખાલી આવું નહીં મળે આખી લોક ટેબલની બુક મળશે એમાંથી છે ને આ ઉધી કાઢજો એ તો બીજું જોઈ દે ઉપર લખેલું હોય Z ટેબલ F ટેબલ T ટેબલ લોક ટેબલ આ બધા નામ લખ્યા હશે બુકની અંદર એવું નામ લખ્યું હશે તમારે કયું શોધી કાઢવાનું Z ટેબલ કેમ આનું નામ Z ટેબલ છે આ જેટલી પણ વેલ્યુ છે અહીંયા આ Z
જેટલી વેલ્યુ આવે છે કિંમત આવે છે એ z ની કિંમત ફરી કહું છું આપણે z છે આગળ ફ્યુચરમાં પૂછે અને મને ખબર છે નહીં જ આવડે એટલે કે z પાછું અહીંયા શીખવાડું છે કે 3.5 થી ઉપર ના આવે તો એ z ની વેલ્યુ લખે 20 25 એટલે મેં કીધું ભાઈ ઓય આ z છે ટેબલમાં 20 ક્યાં જોઈએ તો જો 20 ક્યાં ખબર પડે 2.0 અચ્છા ના થાય ચલો હવે ચેલેન્જ આપું છું કોણ ચેલેન્જ ને પાર કરે એ જોઈએ પૂછ 0.568 તો પ્લીઝ હા 0.5688 આ z ની વેલ્યુ છે આપણે પાછળના બે ડિજિટ લેવા પડે બરાબર તો શું કરવાનું આ 8 છે તો અહીંયા 7 થઈ જાય અહીંયા 5 હોય તો 7 થઈ જાય અને 5 કરતા ઓછો હોય તો 2 5 અને 6 લેવાય તો પાછળના ખાલી કેન્સલ થાય ધારો કે અહીંયા 4 7 આવું કંઈક છે બરાબર તો આ બંને કેન્સલ કરી દેવાના આપણી બે ડિજિટ લેવાના બે આંકડા વગર કામ કરવાનું નહીં ચલો હવે ચેલેન્જ આપું છું કોણ ચેલેન્જ ને પાર કરે છે જોઈએ બરોબર છે અને જો આ ચેલેન્જ ને તમારામાંથી બધા પાર કરી લે તો આજનો લેક્ચર પૂરો આજના લેક્ચરમાં જે મારે શીખવાડવાનું છે એ આટલું છે એટલે શીખવાડવાનું કામ સમ થશે ટાઈમ હતો તો સમ થશે પણ એ ચેલેન્જ પૂરો કરતો બસ મસ્ત ચેલેન્જ જોઈએ આ z ની વેલ્યુ આ લીટી પર 1 છે બીજો z2 છે મારે જોઈએ છે આ એરિયા ફાઇન્ડ ના કરતા મને કહેતા જાવ જે કરી રહ્યા છે ને મને બોલતા જાય તો હું શીખવાડું 0 થી 1 પહેલા આટલો એરિયા જોઈએ 0.3413 આ 0 થી 1 જો ભાઈ 1 જોયું એટલે 1 એટલે અહીંયા 1 જોવાનું અને ઉપર 0 વાળો જોવાનો એટલું તો તમે રેડી ચાલો એને જોઈને જે કીધું જે સાચું છે ખોટું નથી બરાબર એની સાથે હું એગ્રી કરું અચ્છા 2 જોવાનું છે અહીંથી લઈને આટલો એરિયા આ અહીંથી ચાલુ થાય 0 અહીંયા 0.4772 આ કેટલો એરિયા છે સાહેબ આખો આ કાળો કાળો જે કર્યો એ 0 થી 1 છે પછી આ બિંદુ બિંદુ કરું છું આ બિંદુ 0.4772 છે હે આ તો બરાબર ના આન્સર કૃષિ જ આપે કૃષિ જ આપે બરાબર એના સિવાય કોઈ નહીં આપે ચાલો આ એક જુદી વસ્તુ સાચો છે ખોટો તાર કેવાનો બરાબર એનો તો આ આખો બ્લુ કલરનો જે એરિયા છે બ્લુ એ આખો 0 થી 2 નો એરિયા મળે આ બ્લેક કલરનો એરિયા આ મળે મારે તો નથી બ્લુ જોઈએ તો નથી રેડ જોઈએ અરે બ્લેક જોઈએ આ તો રેડ જોઈએ બોલો 0.13 આવો એનો આન્સર આવ્યો બીજા બધામાં કોણ એગ્રી નથી મને કહી અધન તારો જુદો હતો કે આ એ તો પતી ગયું છે બધા સાચા આવ્યું કેવી રીતે પણ 0.13 કરી જો નહીં આવે આમાંથી આ માઈનસ આમાંથી આવે ના ભાઈ તો માઈનસ સાઈડ આવે તો માઈનસ સાઈડ ના ચાલે પ્લસ જ છે ઓકે જે સ્ટુડન્ટ્સ ભાઈ તમારામાંથી બધાને વેક્સિન લાગી ગઈ કોઈ છે બાકી તું કેમ રહી ગયો લે
દિવસ રમવા જવાનું હતું તો મિલન સરે ના પાડી. હા બરોબર પરફેક્ટ. આજ તો જીતવું મહત્વનું છે કે એની સાથે જીતવું હોય તો જીતી લઈશું. ખેલાડીને આગળ પ્રોબ્લેમ ના આવે. બરાબર ચલો કોઈ ડાઉટ એટલે બસ તો આ તમે જંગ જીતી લીધી બધાએ. તમને જોતા આવડી ગયું. ખરેખર જોતા આવડી ગયું. આને તો જોવાનું કહેવાય. હવે થોડાક સમ કરતા છે. આ પ્રોબેબિલિટી સંભાવના. આજે આન્સર મળે ને તમને? હા બધા તમને એમ કે અહીંથી એક જોઈએ છે. એનો મતલબ શું કીધું એને ખબર? z ની વેલ્યુ 1 to 2 એની પ્રોબેબિલિટી z ની વેલ્યુ આ z હતો કે નહીં? આ z ની વેલ્યુ છે તો z એ 1 અને 2 ની વચ્ચે હોય એની પ્રોબેબિલિટી સંભાવના કેટલી? આટલી 0.13 અને આટલી. આપણે મહેનત કરી બસ આટલું લખવાનું હોય. હવે પ્રોબેબિલિટીમાં ક્યાંય કોઈ ફોર્મ્યુલા દેખાય સંભાવનાની? કાંઈ નહીં. તૈયાર માલ ખાલી જુઓ આન્સર લખી પણ આવું ક્યારે કરી શકાય? અચ્છા એની પહેલા કઈ આ સ્ટેપ કરવાનું એવું ક્યાંથી ખબર પડે? જો ખબર તો પડે ને જોવાનું છે એમ તો ખબર પડી જાય. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રામાણ્ય વિતરણ કીધું હોય, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કીધું હોય, પ્રામાણ્ય વિતરિત, નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ આવું બધું લખ્યું હોય ક્વેશ્ચનમાં આખું સંભાવના જ દેખાય. તમને વાંચો એટલે પ્રોબેબિલિટી પણ અંદર લખ્યું છે નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ, પ્રામાણ્ય વિતરિત તો જ આમાં, નહીં તો નહીં. ક્લિયર છે બધા? ઓકે 100%. બસ તો આનો આન્સર આવો થાય. હવે આવો કેવી રીતે? સર માઈનસ કરીને. શું કરીને? શેમાંથી શું માઈનસ થયો? સર આ આખો 0.4772 માઈનસ 0.3413 કર્યું. આ બંને માઈનસ કર્યું ત્યારે આ આન્સર એમને આન્સર નહીં આવ્યો. હવે લખવાની મેથડ શીખવાડું ને એક્ઝામમાં માર્ક્સ નહીં મળે નહીં લખો. જે કરો છો એ લખવું પડશે અને ખાલી લખવું નહીં પડે, ડ્રો બી કરવું પડશે, દોરવું પણ પડશે એના જેવું કે તમે આ દોર્યું એમાંથી આ એરિયા માઈનસ કર્યો એટલા માટે તમારો આન્સર આવ્યો. ખબર પડે કે નહીં? શીખવાડું જો હવે ડ્રો કરતા અને આ છેલ્લું સ્ટેપ એના પછી આ રેકોર્ડિંગ બંધ કરી દઈશ. કોઈ ડાઉટ? કન્ફર્મ? તો તમે શું કર્યું? સર આખા એરિયામાંથી આટલો માઈનસ કરી દો. આખા એરિયામાંથી આટલો માઈનસ કરી દો. આખો એરિયા આ છે એમાંથી આ માઈનસ કરી દો એટલે તમારો જવાબ આવે જે તમારે જોઈતો હોય. તો આ આખો એરિયા એટલે કેટલો? એની ડાયાગ્રામ દોરો, આકૃતિ દોરો. સર 0 થી ચાલુ થાય તો 2 સુધીનો એરિયા. અહીંયા રેડ કલર કેટલું લખ્યું તમે સર ઉપર એ આખો એરિયા હતો આટલો, જેનો આન્સર હતો આ. બરાબર છે? આ 0 થી લઈને 2 નો એરિયા આખો, આ આખા એરિયામાંથી તમે આટલો એરિયા માઈનસ કર્યો તો આખો એરિયા હતો આ 0 થી 2 નો એરિયા આટલો હતો. એમાંથી તમે માઈનસ કરો. સર કાળું કાળું માઈનસ કર્યું. આ 0 થી 1 લખી દે ને કાળા કલર કે માઈનસ કરો તો એ તો 0 થી 1 જ છે. આ બ્લુ કલર નું તમે 1 લખ્યો તો ને સર 0 થી 1 નો આટલું. તો સર તમે આ આખા એરિયામાંથી આ આટલો એરિયા માઈનસ કરી દીધો એટલે જવાબ આવ્યો કે જે જવાબ આવ્યો છે એ આ જવાબ મળ્યો. આ લાલ કલર વાળો તો એની ડાયાગ્રામ એની આકૃતિ આપણે અહીંયા દોરીએ સમજીએ એટલે કામ પૂરું.
એટલે સર મને છે ને અહીંયા વચ્ચે 0 અહીંયા તો 1 અહીંયા તો 2 અને આટલો એરિયા જે મને આન્સર મળ્યો 0.1359 ઇઝ ઇક્વલ ટુ આ લીગલ મેથડ લખવાની ક્વેશ્ચન શું છે સર 1 to 2 જોઈએ છે તો ક્વેશ્ચન માં બનાવી દીધું આ 0 પોઈન્ટ પછી આન્સર આવ્યો આ ક્વેશ્ચન માં છે એના પરથી મેં ડાયાગ્રામ બનાવ્યો 1 to 2 તો 1 to 2 આટલો જોઈએ આ મારો આન્સર છે કેવી રીતે મળશે ઇઝ ઇક્વલ ટુ આ આખો એરિયા છે 0 to 2 આખો એરિયા છે 0 to 2 એમાંથી આ 0 થી 1 માઈનસ કરો તો માઈનસ 0 to 1 એટલે આનો આન્સર આવ્યો આમાંથી આ માઈનસ કરી એટલે આ એરિયા મળી ગયો જે એરિયા મળી હવે ટેક્સ્ટ બુક માં કેવું છે તમને પહેલા સમજાવી દીધું ટેક્સ્ટ બુક માં એ લોકો શું કરે છે પહેલા આ ક્વેશ્ચન આ ક્વેશ્ચન ની નીચે આ ડાયાગ્રામ ડ્રો કરે આ બધું ઇઝ ઇક્વલ ટુ કઈ આવું બધું કરે પછી એની નીચે આની નીચે આ વેલ્યુ લખે આની નીચે આ વેલ્યુ લખે એટલે પછી ફાઇનલ આનો આન્સર આપણને મળી જાય આ એની નીચે આ સ્ટેપ આ રીતે ટેક્સ્ટ બુક માં સ્ટેપ વાઇઝ કામ થાય છે હવે તમારે સાહેબ તમે આ શીખવાડ્યું ના સહેલું આ થોડું અજીબ લાગે તો હું તમને એક આઈડિયા આપું તમારે આવું ડ્રો કરવાનું આના પરથી મેં આ બનાવતા શીખવાડ્યું પછી ઈઝી થઈ જાય પહેલા આના પરથી બધા આન્સર લાવી દેવા પછી આવું ડ્રો કરી મૂકી દેવાનું એટલે કામ પૂરું કબડી અચ્છા આ ડ્રો કરો તો એમાં લખવાનું શું હોય એ બીજું જોવાનું આ તો તમે કર્યું તો આ કયો એરિયા નો 0 to 2 ત્યાં લખવાનું 0 to આ કયો એરિયા 0 થી 1 તો 0 થી 1 આ બધું z જ છે લેસ ધેન ઇક્વલ ટુ p of 0 to 2 minus p of 0 to 1 એટલે આમાંથી આ માઈનસ કરી દઈએ એટલે કે 0.7 માંથી આ માઈનસ કરી દઈએ એટલે આન્સર પૂરું થઈ હવે આ એક વસ્તુ વધી ગઈ છે આ બધી વસ્તુ જાય બનવા નહીં બધી ફાઇનલ કમ્પ્લીટ લખવાની મેથડ એક જ છે જે તમે કરો છો એ લખો અહીંયા 0 થી 0 અને 2 જાય અહીંયા 0 અને 2 રાખી નાખ્યા વચ્ચે શું છે z લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા 0 to 1 છે 0 to 1 લેસ ધેન ઇક્વલ ટુ z એઝ ઇટ ઇઝ અને p લખો આ p ની પ્રોબેબિલિટી ખબર છે સંભાવના ખબર છે આની ખબર છે આ માઈનસ કરો આ પછી કોઈ ડાઉટ છે ખબર પડે આપણે ટાઈમ કેટલો છે 12 મિનિટ છે તો એક સમ છે ને હવે સિસ્ટમેટિક લખતા શીખવાડો બોલો Sure, our team for 0 to 1 minus currently 1 to 2 minus એ હમણાં જે શીખવાડ્યું ને તે હમણાં આન્સર ના આપ્યો એમાં લખેલું હશે કે 1 થી minus currently માઈનસ કરવાનું ના લખ્યું તને 1 to 2 ફાઇન્ડ કરવાનું લખ્યું હમણાં મેં તને શું કીધું 1 થી 2 નો એરિયા ફાઇન્ડ કરો એવું કીધું એવું તો લખ્યું હોય હવે મળે કેવી રીતે તો તે હમણાં ના કીધું કે સર આમાંથી આ કરો આમાંથી આ કરો હું ફરક પડે આટલો બધો ફરક પડે ખ્યાલ આવ્યો મોટા એરિયામાંથી એરિયા માઈનસ થાય નાનો એરિયા આપણે વિચારીએ શું થાય આ આખો એરિયા જેમાં તું આ કાઢી નાખે તો કામ થાય તો મોટો એરિયા કેટલો છે તો કે આખો મોટો એરિયાનો આન્સર આવે તો એમાંથી આ માઈનસ થાય અને એમને યાદ આવે તો મોટા વિમાન થાય નાનો માઈનસ તકલીફ પડે હવે એક સમ કરીએ સિસ્ટમેટિક જે આપણે શું કર્યું છે આ કરાવાળો ઉપર મેં આ કરે હું બધું મને લખવાનું આખું કેવી રીતે એ સિસ્ટમેટિક એક દાખલો મને સમ કરે છે એટલે અમને ખબર પડી કે તમારી ટેક્સ્ટ બુકમાં છે ને આની પ્રેક્ટિસ બહુ જ જોઈ છે આ ચેપ્ટર છે ને મને આનો ચિંતા છે આ ચેપ્ટર એકવાર પતી ગયું સારી રીતે પછી પાછળના ચેપ્ટર તો 2 દિવસમાં હું જશે એમાં કશું છે નહીં અને અત્યારે આવ્યો છું ને એટલે મગજમાં એવું છે કે સામે રહીને આ શીખવાડી દો એકવાર
હવે સ્ટુડન્ટ્સ પેજ નંબર 135 સેક્શન ડી ક્વેશ્ચન નંબર 4 ધ્યાનથી સમજજો જોરદાર ક્વેશ્ચન છે બધું આખું કવર થઈ જશે આજનું જેટલું બી કરાયું એ બધું આવડી જશે પણ શાંતિથી જોતા રહેજો સમજતા રહેજો વાંચવાનું છે પ્રણય વાત કરો A normal distribution has mean 15 and variance time. Find the probability. बस पहले उतना पढ़ के पता तो चले है क्या मैं पर वांच એક પ્રમાણે વિતરણના મુદ્દે 50 અને વિતરણ 9 છે. मध्यक 50. मीन 50 અને વિચરણ प्रमाणित विचरण प्रमाणित विचरण के खाली विचरण अब नेक्स्ट Find the probability that first the value of normal variable x lies between 50 to 53. સામાન્ય ચલ x ની કિંમત 50 અને z પરની વચ્ચે હોવાનું જણાવ્યું. x ની કિંમત value of x is between 50 to 53. 50 to 50 થી 53 હોય કોની વેલ્યુ x ની વેલ્યુ કોની વેલ્યુ એની પ્રોબેબિલિટી સંભાવના તેને લખાઈ કેવી રીતે સંભાવનાની નિશાની p x ની કિંમત આ બંનેની વચ્ચે આની કિંમત શોધો આવું કે છે ખબર પડી એક ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન પણ છે એ બીજો ક્વેશ્ચન એની ઉપર લખ્યા બોલો The value of normal variable x lies between 47 to 53. સામાન્ય ચલ x ની કિંમત 47 અને z પરની વચ્ચે હોવાની સંભાવના મેળવો. આવું લખાય 47 to 53 પહેલા નાની સંખ્યા એટલે મોટી એટલે ધ્યાન આવે આ સેકન્ડ ક્વેશ્ચન એની અંદર જ આ ફર્સ્ટ છે એટલે મેં ફર્સ્ટ ની ઉપર સેકન્ડ લખ્યો કારણ કે અહીંયા કેલ્ક્યુલેશન કરવું ને કોઈ ડાઉટ છે ના સચ બી ડાઉટ નહીં ને પાક્કું હવે ચેપ્ટર માં કીધું છે તો મધ્યક મીન અને આવી રીતે લખાય આવી રીતે લખાય એનો મતલબ આ મ્યુ છે શું છે મ્યુ કહેવા માટે શું કહેવાય મ્યુ મધ્યક ખબર પડી અચ્છા આ વિચરણ વેરિયાન્સ એવું લખ્યું તો આને લખાય આવી છગડાની નીચે પણ છગડો નથી જો થોડું નીચે એની પર સ્ક્વેર આને આવું લખાય આને કહેવાય શું સિગ્મા સ્ક્વેર શું કહેવાય સિગ્મા આ ઓલો સિગ્મા નથી આ સિગ્મા સ્ક્વેર એને કહેવાય વેરિયાન્સ વિચરણ અને આ સ્ક્વેર છે એને હટાવો હોય તો રૂટ કરવું પડે વર્ગમૂળની નિશાની તો તમને મળે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 3 સિગ્મા બરાબર 3 મળી જશે કોઈને કે ડાઉટ છે ખબર પડી રહી છે પાક્કું ને તો સિગ્મા મળી જાય ક્યાંથી અહીં આને કહેવાય પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન બરોબર કે ડાઉટ નામ શીખવાડું છું ને હવે આ ચેપ્ટરમાં નામ તો શીખવા પડશે અને લખવાની મેથડ શીખવી પડશે આ બધું છે શું સર તો આ છે મ્યુ મધ્યક x બાર નો સૂત્ર x બાર = લખતા એ x બાર ને અહીંયા મ્યુ લખાય કેમ સર ત્યાં x બાર ને અહીંયા મ્યુ એનું રીઝન હું નહીં કહું ફ્યુચરમાં છે ને તમે ભણશો ને લાઈફ કોલેજમાં એ રીતે સર વેરિયાન્સ વિચરણ એને આપણે s લખતા પહેલા ભાગમાં યાદ કરો કે s સ્ક્વેર સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે s સ્ક્વેર એટલે વેરિયાન્સ પ્રમાણિત વિચલન એટલે s લખતા હતા s નો વર્ગ એટલે વિચરણ એવું લખતા એનો વર્ગમૂળ કરતો આ મળી જાય
સર કેમ આમાં આવી નિશાની પ્રોબ્લેમ બની એનું કારણ કોલેજમાં કોઈ ડાઉટ નથી ખબર પડી ગઈ છે ફર્સ્ટ ડે છે તમારો પણ એવો ડોઝ આપું છું ફર્સ્ટ ડે કે જે હંમેશા ચેપ્ટરમાં ક્યારે રીડ કરો વાંચો ને તો ક્વેશ્ચનમાં શું આપ્યું છે માઇન્ડમાં ક્લિયર હોય એની મહેનત કરી લેજો બસ જો ફ્યુચરમાં કદાચ એવું થયું કે તમને રેકોર્ડિંગ બતાવવાની જરૂર પડી તો તમે બધા આન્સર પહેલેથી વિચારતા હતા આવશે વિચારતા આમ તો જરૂર નહીં પડે એવું લાગે છે મને ઉપરવાળા મહેરબાન તો છે જ નહીં તો આજે રજા તો મૂકેલી જ હતી મારી તો આ થઈ ગયો ડાઉટ નથી ચાલો હવે તમારામાંથી કેતાનો આન્સર કેતા મારે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે આકૃતિ દોરવાની છે અહીંયા ડ્રો કરું છું મસ્ત વચ્ચે હોય 0 બરાબર આ 50 અને 53 ક્યાં આ બાજુ રાઈટ સાઈડ અહીંયા લખું 53 50 લખું અરે બેટા સેકન્ડ ક્વેશ્ચન નથી કરતો ફર્સ્ટ કરીએ અને એટલે મારે અહીંથી લઈને આટલો એરિયા જોઈએ એવી મને ખબર પડે બરાબર બધા કોઈ રીતે તકલીફ છે અચ્છા સાક્ષી તકલીફ છે શું લો તકલીફ છે એ તો આન્સર છે શું તકલીફ છે બિલકુલ